વાંચેલું યાદ નથી રહેતું. 99% વિદ્યાર્થીઓ આ 7 ભૂલ કરે છે. મિત્રો, આજે હું તમને એક એવો સવાલ પૂછવા જઈ રહ્યો છું. શું તમારી સાથે પણ આવું થાય છે? 1 કલાક સુધી વાંચો, લાગે કે બધું યાદ રહી ગયું, પણ બીજા દિવસે એક પણ જવાબ યાદ નથી આવતો. પરીક્ષાના હોલમાં પેપર હાથમાં આવે ને એટલે મગજ એકદમ ખાલી થઈ જાય છે. જો હા, તો આજનો વિડીયો તમારા માટે જીવન બદલી શકે એવો છે. કારણ કે આજે હું તમને માત્ર યાદ કેવી રીતે રાખવું તે નહીં, પણ મગજ વસ્તુઓને કેવી રીતે ભૂલી જાય છે અને કેમ ભૂલી જાય છે, અને વાંચેલું વર્ષો સુધી કેવી રીતે યાદ રાખવું એ ખૂબ જ સરળ ભાષામાં સમજાવીશ. અને છેલ્લે હું તમને એક એવી 2 મિનિટની ટેકનિક બતાવીશ જેનો ઉપયોગ ઘણા ટોપર્સ વિદ્યાર્થીઓ કરે છે. તો વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો. સૌથી પહેલાં એક વાત કરીએ. ધારો કે તમારી પાસે એક બકેટ છે. જો બકેટમાં નીચે મોટું કાણું હોય ને તો તમે તેમાં કેટલું પણ પાણી ભરો ને, પાણી હંમેશા બહાર જ નીકળી જશે. બિલકુલ એવી જ રીતે જો આપણું મગજ માહિતી સાચવી જ ન શકે ને તો આપણે કેટલું પણ વાંચીએ બધું જ ભૂલી જઈએ. તો સૌથી પહેલાં આપણે એક કાણા બંધ કરવા પડશે. આ કાણા એટલે આપણી ભૂલો. આજે આપણે એ 7 ભૂલો અને તેના ઉપાય જાણીશું. હવે પહેલાં સમજીએ કે પ્રોબ્લેમ શું છે. ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે હું રોજ 4 કલાક વાંચું છું, પણ પરીક્ષામાં બધું ભૂલી જાઉં છું. સાચી વાત કહું ને તો સમસ્યા તમારી યાદશક્તિમાં નથી, પણ સમસ્યા છે વાંચવાની રીતમાં. મગજ એક મશીન જેવું છે. જો તમે તેને સાચી રીતે માહિતી આપશો ને તો વર્ષો સુધી યાદ રાખશે, અને ખોટી રીતે માહિતી આપશો ને તો 5 મિનિટમાં ભૂલી જશે. કારણ નંબર 1, માત્ર વાંચો છો, સમજતા નથી. ધારો એક 5 વર્ષના બાળકને તમે કહો કે આકાશ કેમ વાદળી છે, અને માત્ર પુસ્તક વાંચીને સંભળાવો તો શું તે સમજશે? ના. પણ જો તમે વાદળી બોલ લઈને કહો કે જુઓ, આકાશ આ રંગ જેવું લાગે છે, તો તેને તરત સમજાઈ જશે. આપણા મગજને પણ આવું જ જોઈએ. માત્ર શબ્દો નહીં, સમજ જોઈએ છે. ઉપાય શું છે કે દરેક ટોપિક પછી પોતાને પૂછો કે હું આ 5 વર્ષના બાળકને સમજાવી શકું? જો હા, તો તમને ટોપિક યાદ રહી જશે. પણ મિત્રો, મોટાભાગના વિદ્યાર્થીઓ અહીં સુધી બરાબર કરે છે, છતાં પણ ભૂલી જાય છે. એનું બીજું કારણ થોડા જ સમયમાં કહું, કારણ કે એ સૌથી મોટું કારણ છે. કારણ નંબર 2, રિવિઝન નથી કરતા. એક પ્રશ્ન, તમે આજે કોઈ વ્યક્તિને મળો ને પછી 5 વર્ષ સુધી વાત જ ન કરો તો તેનો ચહેરો ભૂલી જશો ને? બિલકુલ. મગજ પણ એવું જ છે. જો ટોપિકને ફરી મળશો નહીં ને તો મગજ વિચારે આ મહત્ત્વનું નથી ભાઈ, અને ડિલીટ કરી નાખે છે. ઉપાય શું છે? 24 કલાકમાં એક રિવિઝન કરવું જોઈએ. 3 દિવસ પછી બીજું રિવિઝન કરવું જોઈએ. 7 દિવસ પછી ત્રીજું રિવિઝન કરવું જોઈએ, અને 30 દિવસ પછી ચોથું રિવિઝન કરવું જોઈએ. આને કહેવાય છે પેસ્ટ રિવિઝન. મિત્રો, કારણ નંબર 3, સતત કલાકો સુધી વાંચવું. ધારો કે તમે એક નાનકડા ગ્લાસમાં 10 લિટર પાણી ભરવાનો પ્રયત્ન કરો છો. શું ભરાશે? ના. એ જ રીતે મગજ પણ એક સમયે મર્યાદિત માહિતી જ રાખે છે. ઉપાય શું છે કે 25 મિનિટ અભ્યાસ કરો, પછી 5 મિનિટનો બ્રેક લો, પછી ફરી 25 મિનિટ અભ્યાસ કરો. આને કહેવાય છે પ્રોમોડોરો ટેકનિક. ઓકે. હવે તમને એક રિયલ સ્ટોરી કહું. મને એક વિદ્યાર્થી મળ્યો. તે રોજ 8 કલાક વાંચતો, પણ માર્ક ઓછા આવતા. પછી અમે માત્ર એક નાનકડો ફેરફાર કર્યો. દરેક ટોપિક પછી પુસ્તક બંધ કરીને પોતાના શબ્દોમાં બોલવાનું શરૂ કર્યું. માત્ર 30 દિવસમાં તેના માર્કમાં ઘણો સુધારો આવ્યો. કારણ શું થયું કે મગજને કામ કરાવ્યું. ઠીક છે, માત્ર
આંખોને કામ ન કરાવ્યું. એટલે આંખો કામ કરે ને તો આપણે વાંચીએ છીએ. મગજ જ્યારે કામ કરે ને ત્યારે શું થાય છે? એક્ટિવ રિકોલ થાય છે. કારણ નંબર 4, મોબાઈલ ડિસ્ટ્રેક્શન. તમે વાંચો છો અને દરેક 5 મિનિટે વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, તો મગજનું ધ્યાન તૂટી જાય છે. મગજને ફરી ફોકસ થવામાં ઘણી મિનિટો લાગી શકે છે. ઉપાય શું છે? સ્ટડી સમયે મોબાઈલ સાયલેન્ટ કરો અથવા બીજા રૂમમાં રાખો. કારણ નંબર 5, ઊંઘ ઓછી લેવી. ઘણા વિદ્યાર્થીઓ વિચારે છે ઓછી ઊંઘ એટલે વધુ અભ્યાસ થાય છે, પણ સાચું એના કરતાં ઉલટું છે. જ્યારે તમે ઊંઘો છો ને ત્યારે મગજ આખા દિવસની માહિતી ગોઠવે છે. જો ઊંઘ નહીં લો ને તો માહિતી લાંબા સમય સુધી સાચવવી મુશ્કેલ બને છે. ઉપાય શું છે કે દરરોજ પૂરતી અને નિયમિત ઊંઘ લો. હવે એક ટોપર વિદ્યાર્થીની ટેકનિક શું હોઈ શકે, તેની સિક્રેટ વાતો શું હોઈ શકે તે જણાવું. તો હવે એ સિક્રેટ જેની વાત મેં શરૂઆતમાં જ કરી હતી. દરેક ટોપિક પછી પુસ્તક બંધ કરો અને પોતાને પૂછો કે હું શું શીખ્યો. પછી કાગળ પર લખો કે પહેલાં મેં વાંચ્યું હતું અને પુસ્તક બંધ કરી અને આટલું હું શીખ્યો છું, તે કાગળ પર તમારે લખવાનું છે. અથવા મોબાઈલમાં પોતાનો અવાજ રેકોર્ડ કરો. આને કહેવાય છે એક્ટિવ રિકોલ. આ દુનિયાની સૌથી અસરકારક સ્ટડી ટેકનિકમાંની એક માનવામાં આવે છે. મિત્રો, ક્યારેય એવું ન માનતા કે તમારો મગજ નબળું છે. ભગવાને દરેક માણસને શીખવાની શક્તિ આપી છે. ફરક માત્ર એટલો છે કે કોઈ સાચી રીતથી શીખે છે અને કોઈ ખોટી રીતથી. જો આજે તમે પણ આ રીતો અપનાવશો તો ધીમે ધીમે તમારામાં આત્મવિશ્વાસ પણ વધશે. ચાલો આજે શું શીખ્યા તે 1 મિનિટમાં યાદ કરીએ. પહેલી વાત એ કે તમારે છે ને માત્ર વાંચવાનું નથી, સમજવાનું છે. સમયસર રિવિઝન કરવાનું છે. 25 મિનિટ ફોકસ સાથે અભ્યાસ કરવાનો છે. પછી 5 મિનિટ બ્રેક લેવાનો છે. પછી ફરી 25 મિનિટ અભ્યાસ કરવાનો છે. મોબાઈલથી દૂર રહેવાનું છે. પૂરતી ઊંઘ લેવાની છે. એક્ટિવ રિકોલનો ઉપયોગ કરવાનો છે. યાદ રાખજો, યાદશક્તિ જન્મથી મળતી ભેટ નથી, તે દરરોજની સાચી આદતોનું પરિણામ છે. જો આ વિડીયોથી તમને થોડું પણ શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ સરળ ભાષામાં અભ્યાસ, ટેકનોલોજી અને કારકિર્દી વિશેના ઉપયોગી વિડીયો માટે ગૌતમ પરમાર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો